વિડીયોમાં બતાવેલી રીતથી જો રાયતા મરચા બનાવ્યા તો મરચા 1 વર્ષ સુધી ટકશે, કલર એકદમ સરસ રહેશે અને મરચામાં બિલકુલ કડવાશ નહીં લાગે અને કોઈ ઢાબા પર ખાધા હોય એટલા ટેસ્ટી લાગશે. તો ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 350 ગ્રામ જેટલા લીલા મરચા લીધા છે. હવે મરચાની પસંદગી કેવી કરવાની? અત્યારે આવા થોડા જાડા હોય અને કડક છાલ ના હોય. આ છાલ છે ને ફ્રેન્ડ્સ, તમે જુઓ બધી દબાવો ને તો એકદમ કડક છે તેવા મરચા લેવાના. આ સેમ વેરાયટીના આ મરચા છે, પણ આ 1 દિવસ જૂના છે. તો તમે જુઓ એકદમ પોચા છે, એકદમ પોચી છાલ છે અને તમે એની દાંડી જુઓ બ્રાઉન કલરની છે. આવા મરચા સારા નહીં રહે, તો આ તમારે નહીં લેવાના. આ દાંડીનો ભાગ એકદમ ગ્રીન હોવો જોઈએ. જો તમે રો છો ત્યાં આવા મરચા નથી મળતા, તો તમે આવા જે લાંબા મરચા આવે છે, થોડા જાડા હોય અને કડક હોય, તે મરચામાંથી પણ રાયતા મરચા બનાવી શકો છો. અને બીજા આવે છે આવા વઢવાણી મરચા. આ મરચા જ્યારે તમારે આખા ભરીને બનાવવા છે રાયતા, ત્યાર માટે બેસ્ટ છે. જ્યારે તમારે કટ કરીને કરવા છે તો તમારે આવા મરચા લેવાના. એક પોળા બાઉલમાં પાણી લઈએ, બધા મરચાને ધોઈ લઈએ જેથી મરચામાં જે પણ માટીનો ભાગ હોય તે નીકળી જાય. તમે જુઓ કેટલી બધી માટી દેખાય છે. આપણે મરચાને 2 વાર ધોઈ લેવાના. હવે કોઈ પણ અથાણું બનાવવું હોય ત્યારે તમારે બિલકુલ પાણીનો ભાગ તેની ઉપર ના રહેવો જોઈએ. કેરીનું બનાવતા હોય, ગાજરનું બનાવતા હોય કે મરચાનું, કોઈ પણ વસ્તુ ઉપર બિલકુલ ભીનાશ ના રહેવી જોઈએ. તો આપણે આ મરચાને આવી રીતે લૂછી લઈએ. જો તમારી પાસે ટાઈમ છે તો તમે કોરા કોટનના કપડા ઉપર એને 1 કલાક માટે રાખશો તો પણ તે સુકાઈ જશે, પણ આ જલ્દી થઈ જશે. આપણે મરચાને સરખા લૂઈ લેવાના. કોઈ પણ અથાણું ના ટકવાનું કારણ ભેજ છે. ભેજ હશે ને ફ્રેન્ડ્સ, તો તે તરત જ તેમાં ફૂગ આવી જશે અને અથાણું બગડી જશે. મરચાને આપણે સમારી લઈએ, એનો ડીટિયાનો ભાગ કાઢી લઈએ. મરચું થોડું લાંબુ છે તો આવી રીતે આપણે વચ્ચેથી કટ આપીએ. તમે જુઓ કેટલું કડક મરચું છે. મેં કટ કર્યા તો તેનો અવાજ પણ આવ્યો. હવે તેના 2 ભાગ કરીએ છીએ. 6 ભાગમાં મરચાને ડિવાઈડ કરી દીધું છે. જો આનાથી નાનું મરચું હોય ને તો તમે 2 કટ કરી અને 4 ભાગમાં પણ કરી શકો છો. આપણે તેને કડક રાખવા માટે થોડા મોટા પીસ કરવાના. અત્યારે મોટા છે, પછી શ્રિંક થશે. મરચા બગડવાનું એક કારણ એ પણ છે કે આપણે બી અને નસનો ભાગ કાઢી લઈએ છીએ, પણ જ્યારે રાયતા મરચા કરો છો ત્યારે આ ભાગ રહેવા દેવાનો, નહીં તો તેની શેલ્ફ લાઈફ ઘટી જશે અને મરચું જલ્દીથી ખરાબ થઈ જશે. વધારાના બીજ નીકળી જાય તેની માટે આપણે આવો એક ચાયણો લેવાનો. તેની અંદર આવી રીતે કરશું ને તો વધારાના એક્સ્ટ્રા બીજ હશે ને તે નીકળી જશે. હવે મરચાની તીખાશ નીકળી જાય તેની માટે અને અંદરથી બહુ સારો સ્વાદ રહે અને લાંબો સમય સુધી મરચા સરસ રહે, તેની માટે અત્યારે આપણે 1 રોટીની મોટી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. આપણે જ્યારે કોઈ પણ અથાણા માટે મીઠું, હળદર વાપરીએ ને ત્યારે ફ્રેન્ડ્સ તેને બરણીમાંથી નવા કાઢીને વાપરવાના. મસાલિયામાં જે રૂટીનના મસાલા હોય ને તેમાંથી એડ નહીં કરવાનું, કેમ કે મસાલિયાની ચમચીમાં આપણે બધી અલગ ચમચીએ ઘણીવાર વાપરતા હોય તો તેમાં થોડો ભેજ હોય તો આપણી વસ્તુ બગડી જાય. એટલે અથાણા જ્યારે સાચવવા છે ત્યારે ફ્રેશ મસાલા વાપરવાના. અડધી ચમચી હળદર એડ કરીએ અને મરચાં લાંબા સમય સુધી કડક રહે, તેનો કલર પણ સરસ ગ્રીન રહે, તેની માટે અત્યારે અડધા લીંબુનો રસ એડ કરીએ છીએ. બધું આપણે એકવાર ઉપર નીચે કરીને મિક્સ કરીએ. તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો અને જો તમને મરચાની તીખાશ લાગતી હોય તો તમે ગ્લોવ્સ પહેરીને પણ કરી શકો છો. હવે થોડી વાર પછી તમે જોશો ને તો હળદર મીઠાનું પાણી નીકળશે અને મરચામાંથી તીખાશ પણ ઓછી થઈ જશે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. ઢાંકીને આપણે અડધી કલાક માટે રહેવા દઈએ. વચ્ચે વચ્ચે આપણે દર 10 મિનિટે એકવાર તેને ઉપર નીચે કરશું, જેથી બધી જગ્યાએ સરસ મીઠું ભળી જાય. લગભગ 35-40 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે ખોલીને જોઈ લઈએ. વચ્ચે વચ્ચે મેં દર 5 થી 7 મિનિટે હલાવ્યું છે. તમે જુઓ મરચામાંથી હળદર મીઠાનું કેટલું બધું પાણી છૂટ્યું છે. આમાં તીખાશ પણ નીકળી જાય છે ફ્રેન્ડ્સ. હવે આ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો. જો પાણી રહેશે તો મરચાં બગડી જશે. મરચાંને આપણે કોઈ પણ આવા જાળીવાળા વાસણમાં નિતારી લઈએ. તમે જુઓ એક્સ્ટ્રા બધું પાણી નીકળી ગયું છે. 5 મિનિટ આને આવી રીતે રહેવા દઈએ.
હવે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે મોટા વાસણની અંદર આને 1 થી 1.5 કલાક માટે કોરા થવા દઈ શકો છો, પણ અત્યારે હું તમને જલ્દી રીત બતાવું કે જેથી જલ્દી પાણી શોષાઈ જાય. જે અંદરનો ભાગ છે તે નીચે આવે, કેમ કે તેની અંદર પાણી હોય, તે રીતે સૂકવી દઈએ. ફ્રેન્ડ્સ, આ મરચા એટલા બધા સરસ લાગે છે ને કે તમે સાંજે ખીચડી સાથે ખાઓ, ભાખરી સાથે ખાઓ, પરોઠા સાથે ખાઓ, કોઈ પણ વસ્તુ સાથે ખાઓ, મુસાફરીમાં થેપલા સાથે લઈ જાઓ, બધા સાથે આ મરચા બહુ જ મસ્ત લાગે છે. આ મરચાને પણ આપણે 1/2 થી પોણી કલાક માટે સુકાવા દેવાના, જ્યાં સુધી ઉપર જે પાણી દેખાય છે તે કોરું ના થઈ જાય. જ્યાં સુધી મરચા કોરા થાય છે ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરીએ. અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. અડધો કપ રાઈના કુરિયા લીધા છે, જે બજારમાં રેડીમેડ જ મળે છે. 1 ચમચી મેથીના કુરિયા લીધા છે, જે રૂટીનની ચમચી હોય તે જ એડ કરીએ છીએ. આનાથી કડવાશ નહીં લાગે, પણ ટેસ્ટ બહુ સારો લાગશે. અને ધાણાના કુરિયા બધી જગ્યાએ નથી મળતા, તો આપણે 1 ચમચી જેટલા આખા ધાણા લઈએ છીએ. આ ત્રણેયને આપણે 2 મિનિટ માટે રોસ્ટ કરવાનું છે. 2 મિનિટ શેકશું તો આમાં જે મોઇસ્ચરનું પ્રમાણ હશે ને તે નીકળી જશે અને તે લાંબો સમય સુધી આપણા મરચાને ખરાબ નહીં કરે. અથાણા માટે અથવા તમે 12 મહિના માટે જે વસ્તુ સ્ટોર કરો છો ને તેની માટે આ બધી પ્રોસીજર જરૂરી છે, તો જ વસ્તુ સારી ટકે. આપણે તેનો કલર ચેન્જ નથી કરવાનો, 2 મિનિટ તેને ગરમ જ કરવાનું છે. તમે કયા સિટીઝમાંથી રેસીપી જુઓ છો તે પણ મને ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે સરસ સુગંધ આવવા લાગી છે અને એકદમ સરસ મિશ્રણ ગરમ પણ થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. મિશ્રણને આપણે બાઉલમાં કાઢી લઈએ જેથી તે ઠંડુ થઈ જાય. ફરીથી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને તે જ પેનમાં 1 ચમચી જેટલું મીઠું શેકી લઈએ, કેમ કે આપણે જ્યારે મરચા આથ્યા ત્યારે તેમાં પણ મીઠું નાખ્યું છે. મીઠામાં પણ ભેજનું પ્રમાણ હોય તો નીકળી જાય. ગેસની ફ્લેમ બંધ કરીએ. આને પણ ઠંડુ થવા દઈએ. ઘણા બધા લોકો આ મસાલામાં વરિયાળીનો પણ ઉપયોગ કરે છે, પણ કાઠિયાવાડ સાઈડ આથેલા મરચા ખાઈએ તો તેમાં વરિયાળીનો ઉપયોગ નથી હોતો, પણ રાજસ્થાન સાઈડ એટલે કે મારવાડી સ્ટાઇલના ખાઈએ ને ત્યારે તેમાં વરિયાળીનો ઉપયોગ હોય છે. તમને ભાવતી હોય તો તમે આ ટાઈમે શેકતી વખતે એડ કરી શકો છો. મિશ્રણ ઠંડુ થાય પછી આપણે મિક્સરની જારમાં લઈએ. આનો આપણે પૂરો પાવડર નથી બનાવવાનો, ઓન ઓફ એટલે કે પલ્સ મોડ પર 1 થી 2 જ વાર ફેરવવાનું છે, જેથી બહુ મોટા કુરિયા છે ને એ થોડા નાના થઈ જાય. આપણે એકદમ પાવડર બનાવશું તો ચીકાશ પકડાઈ જશે. આપણે આવું જ અધકચરું મિશ્રણ ક્રશ કરવાનું છે. હવે આપણે અડધો કપ જેટલું તેલ લઈએ છીએ. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. આપણે ગુજરાતીઓ સિંગ તેલમાં આથેલા મરચા બનાવીએ છીએ. અત્યારે તમને તેલ વધારે લાગે છે, પણ જ્યારે કોઈ વસ્તુ આપણે સાચવવાની છે વર્ષ દરમિયાન અથવા તો પ્રિઝર્વ કરવી છે ને ત્યારે આ પ્રિઝર્વેશનનું કામ તેલ કરશે, તો તેલ ઓછું નહીં ચાલે. પણ તમારે માત્ર 8 થી 10 દિવસમાં જ આ મરચા બનાવીને ઇન્સ્ટન્ટ ખાઈ લેવા છે, તો તમે આનાથી ઓછા તેલમાં પણ બનાવી શકો છો. આનાથી અડધું તેલ લેશો તો પણ મરચા સરસ બનશે. મીડિયમ ગેસની ફ્લેમે આપણે તેલને ગરમ કરીએ. હવે આપણું તેલ એકદમ સરસ ધુમાડા કાઢે તેવું ગરમ થયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી. મરચાં આપણા પૂરા કોરા થઈ ગયા છે. તમે જો ઉપર બિલકુલ પાણીનો ભાગ નથી, એકદમ પરફેક્ટ ડ્રાય થઈ ગયા છે. આપણે તેને એક તાટમાં લઈએ. હવે આ તેલ એટલું ઠંડુ કરવાનું છે કે આપણે નાખીએ ને ત્યારે થોડા કુરિયા આવી રીતે ગરમ થવા જોઈએ. નીચે બેસી નથી ગયા, થોડા તે સતડાય છે તેટલું ગરમ તેલ હોવું જોઈએ. જો એકદમ ઠંડુ તેલ થઈ ગયું હશે ને તો વઘાર સારો નહીં થાય, અને એકદમ વધારે તેલ ગરમ હશે ને કુરિયા નાખશો ને તો તે ચીકાશ પકડી લેશે. તો તેલનું ટેમ્પરેચર બરાબર હોવું જરૂરી છે. જો આ ટાઈમે તમને એવું લાગે કે આ નાખ્યા પછી તેલ વધારે ઠંડુ થઈ ગયું છે તો 1 મિનિટ માટે ફરીથી ગરમ કરી લેજો, અને પછી થોડું ઠંડુ થાય એટલે મસાલા એડ કરવાના છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ. હિંગ પણ તમે જુઓ સરસ સતળાઈ રહી છે, અને અત્યારે મસ્ત હિંગની સુગંધ પણ આવી છે. જે કુરિયા ક્રશ કરેલા હતા તે એડ કરીએ. શેકેલું મીઠું એડ કરીએ અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. બધું સરસ મિક્સ કરી દઈએ. આવું કરવાથી કુરિયા અંદરથી સરસ સોફ્ટ થઈ જશે અને સ્વાદ પણ સરસ લાગશે. આપણે બધી પ્રોસીજર ગેસ બંધ કરીને જ કરી છે. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે.
આપણે થોડું સરખું મિક્સ કરી દેવાનું. અને બહુ મોટા કુરિયા પણ નથી. તમે જો ઓલા આખા કુરિયા હોય ને તો મરચા પર બહુ વધારે મોટા મોટા લાગે. આ એકદમ પરફેક્ટ થઈ જશે. હવે આ મિશ્રણને આપણે મરચા પર એડ કરીએ. એટલી મસ્ત અત્યારે સુગંધ આવે છે ને. હવે બધું સરખું મિક્સ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ અત્યારે કેટલું મસ્ત અથાણું છે. તમે બહારથી લાવો ને જેવા મરચા હોય ને તેવા જ મરચા છે. હવે એવું છે કે થેપલા પેકિંગ સાથે પણ મરચા આપે છે, તો ત્યારે આપણને એવું થાય આવા મરચા આપણા ઘરે નથી બનતા, પણ હવે એવા મરચા હંમેશા આપણા ઘરે બનશે. મસાલો પણ એકદમ પરફેક્ટ છે, તેલ પણ એકદમ પરફેક્ટ છે, બિલકુલ વધારે નથી અને ઓછું પણ નથી. તમે જુઓ બધા મરચા પર તેલનું સરસ કોટિંગ અને શાઇન પણ થઈ ગઈ છે. આપણે અડધા લીંબુનો રસ પહેલા વાપર્યો છે, અડધા લીંબુનો રસ હવે આપણે પ્રિઝર્વેશન માટે વાપરીએ છીએ. ઘણા બધાને એવું થાય કે લીંબુ વધારે નાખી દઈ ને તો બહુ સરસ મરચા રહે, પણ જ્યારે ખટાશ બહુ વધારે હશે અને મીઠું પણ હશે ને તો મરચા જેમ ગળશે ને તેમ બહુ પોચા પોચા ને સોફ્ટ થઈ જશે, તમને ખાવામાં નહીં ભાવે. તો લીંબુ હંમેશા પ્રમાણસર એડ કરવાનું. અત્યારે આ મરચા એકદમ સોસી અને ભીના છે. આ મરચાને આપણે 24 કલાક સુધી નથી ખાવાના. આપણે બરણીમાં ભરીને 24 કલાક થાય પછી તેનો ખાવા માટે ઉપયોગ કરવાનો. અને સાચો સ્વાદ ફ્રેન્ડ્સ અઠવાડિયું અથાશે ને મરચા પછી લાગશે. પછી મરચા સરસ બનશે, ટેસ્ટ પણ બહુ સારો લાગશે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે, આપણે તેને ભરી લઈએ. આને જ્યારે ભરીએ ત્યારે થોડા પ્રેસ કરીને ભરવાના, જેથી હવાનો ભાગ નીકળી જાય. એકદમ પોલા પોલા મરચા નથી ભરી દેવાના.